हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी YouTube चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 10 ના આપણે શબ્દાર્થ ભણવાના પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10 માં જે આગળના ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ધોરણ 6, 7, 8 કમ્પ્લીટ કરી નાખ્યું, 9 કમ્પ્લીટ કરી નાખ્યું વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 10 ના આપણે શબ્દાર્થ ભણવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો। જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય ધોરણ 10 तो एना शब्दार्थ भणीए। तो जोड़ाई जाओ हमारे YouTube चैनल में विद्यार्थी मित्रों। આપણે શરૂઆત કરીએ ધોરણ 10 ના શબ્દાર્થ। ધોરણ 10 ના શબ્દાર્થમાં દિવસો જુદાઈના જાય છે ઘણી દયવાળા, એક ગઝલકાર ઘણી દયવાળા દિવસો જુદાઈના જાય છે। તેમાં જોઈએ શબ્દાર્થ ચીર એટલે કે વસ્ત્ર અને કાપડ। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ચીર એટલે કે વસ્ત્ર અને કાપડ। કફન એટલે કે સબને ઓઢવાનું લુગડું ને કફન કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો। શબ્દ સમૂહ માટે પૂછાઈ જાય કે સબને ઓઢવાનું લુગડું ને તેને શું કહેવામાં આવે છે? તો કફન। અને જો સમાનાર્થીમાં પૂછાય તો ખાપણ એટલે શું થાય? તો પણ કફન થાય। ખાપણ એટલે रंग એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ગરીબ, દરિદ્ર। રંગ એટલે ગરીબ। ભૂખથી ભૂંડી ભીખ। પન્નાલાલ પટેલ, માંડલીના, રાજસ્થાનમાં આવેલું માંડલીના લેખક પન્નાલાલ પટેલ, માનવીની ભવાઈ વિદ્યાર્થી મિત્રો ની ફેમસ નવલકથા है पन्नालाल पटेल ने विद्यार्थी मित्रों। ज्ञानपीठ एवॉर्ड पर मिली जो विद्यार्थी मित्रों पन्नालाल पटेल ने 1985 में एवा कवि। तो इमनी जे भूखती भूंडी भीख ई पाठ में आवेला शब्दार्थ જોઈએ। સાડ એટલે કે સાલી, ડાંગર અને કમોદ ને સાડ કહેવામાં આવે છે। સાલી, ડાંગર, કમોદ એને સાડ કહેવામાં આવે છે, એટલે કે ચોખા। કંગાળ એટલે કે દરિદ્ર અને ગરીબ। વિદ્યાર્થી મિત્રો બે શબ્દાર્થ કંગાળ, દરિદ્ર, ગરીબ, ગરીબ, દરિદ્ર, રંક આ બધા શબ્દાર્થ એક જ છે વિદ્યાર્થી મિત્રો। લાટ એટલે કે મોટા સાહેબ અને સત્તાધીશ। લાટ એટલે કે મોટા સાહેબ અને સત્તાધીશ કહેવામાં આવે છે। મોસ્ટ ટાઈમથી વિદ્યાર્થી મિત્રો। આણેલા એટલે કે લાવેલા। આણેલા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? લાવેલા। આભલું એટલે કે આકાશ અને વાદળ, એને શું કહેવામાં વિદ્યાર્થી મિત્રો? આભલું કહેવામાં આવે છે। એક તળપદો શબ્દ આભલું, આકાશ અથવા વાદળ। પરથમી એટલે કે પૃથ્વી। વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાઈ ગયેલું। ઓપ્શનમાં તમને ખબર ન હોય તો વિદ્યાર્થી મિત્રો ભૂલ કરવા પરથમી એટલે કે પ્રથમ પણ આપેલું હોય, તો ખાસ કરીને યાદ રાખજો કે પરથમી એટલે કે પૃથ્વી થાય, ધરતી થાય, પૃથ્વી। પાસે એટલે કે પા ભાગનું કે એની પાસે કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો। એક જથ્થા માટેનો શબ્દ છે પાસે એટલે કે પા। ફડક પહેરેલા કપડાનો ઝૂલતો છેડોને ફડક કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ જાય કે પહેરેલા કપડાનો ઝૂલતો છેડો એનું કહેવામાં આવે ફડક। યાદ રાખજો મોસ્ટ આઈએમપી। એક બપોર રાવજી પટેલની એક પાઠ છે એક બપોર। ઢોચકી એટલે કે દોણી માટીનું વાસણ ને ઢોચકી કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો। ઢોચકી એટલે કે દોણી, માટીનું વાસણ। યાદ રાખજો દોણી અને માટીનું વાસણ એને શું કહેવામાં આવે? ઢોચકી। ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખો નું કહેવાય? ભાળવેલો કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો। ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખો એને ભાળવેલો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। યાદ રાખજો કે ભાળવેલો કોને કહેવામાં આવે છે? વિરલ વિભૂતિ। વિદ્યાર્થી મિત્રો
વિરલ વિભૂતિ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ચૂંટણીમાં વિભૂતિની રાખજો યાદ, પરીક્ષામાં પૂછાઈ શકશે કે વિભૂતિની જોડણી શું છે. યાદ રાખજો, જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા. યાદ રાખજો, જિજ્ઞાસાની પણ જોડણી પરીક્ષામાં અવારનવાર પૂછાઈ જાય છે. જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા. બીજું વિદ્યાર્થી મિત્રો, અનુજ્ઞા એટલે કે પરવાનગી. અનુજ્ઞા એટલે શું થાય? પરવાનગી. અનુજ્ઞા. કારસો એટલે કે યુક્તિ, હિકમત અને મનસુબો, એનું કહેવામાં આવે કારસો. સત્તાવધાની એટલે કે એકી સાથે 100 વાતો પર ધ્યાન આપનાર. એકી સાથે 100 વાતો ઉપર ધ્યાન આપનારને શું કહેવામાં આવે છે? સત્તાવધાની. બીજું કે સાંભળીને યાદ રાખનાર. સાંભળીને યાદ રાખનારને પણ કહેવામાં આવે છે સત્તાવધાની. રતર એટલે કે લગભગ 490 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી, લગભગ 490 ગ્રામને શું કહેવામાં આવે છે? રતર. એક જથ્થા માટે વપરાતો શબ્દ રતર. લગભગ 490 ગ્રામ અને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? રતર. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ જાય કે લગભગ 490 ગ્રામ, તો તેને શું કહેવામાં આવે છે? તો તોલવું, રતર, આ બધા ઓપ્શન છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, રતર. સંગ્રહણી એટલે કે સંગ્રહણી ને ઝાડાનો રોગ. સંગ્રહણી એટલે શું થાય? સંગ્રહણી ને ઝાડાનો એક રોગ છે ને સંગ્રહણી કહેવામાં આવે છે. મસાણ એટલે કે વિદ્યાર્થી મિત્રો સ્મશાન. શું થાય વિદ્યાર્થી મિત્રો? મસાણ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સ્મશાન. ચિંતન એટલે કે મનન. તું ચિંતન કરતો રહે, તું મનન કરતો રહે. આ બધા શબ્દાર્થનું તું ચિંતન કરતો રહે એટલે કે સતત મનન કરતો રહે તો તને યાદ રહી જાય છે. ચિંતન એટલે શું થાય? મનન. પવન એટલે કે સમીર. પવન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સમીર. સમીરને શું કહેવાય? પવન, વાયુ, વેગ, આ બધું પવનના શબ્દાર્થ છે વિદ્યાર્થી મિત્રો. ચાંદલિયો એટલે કે લોકગીત છે, એમાં જોઈએ શબ્દાર્થ. ચાંદલિયો એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ચંદ્ર થાય છે. લોકગીતમાં ચાંદલિયો એના માટે શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો, ચંદ્ર માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોક એટલે કે ચોગાન. શું થાય વિદ્યાર્થી મિત્રો? ચોક એટલે કે ચોગાન. જલમ એટલે કે જન્મ. જન્મ એને જલમ કહેવામાં આવે છે. કેરી એટલે કે ની. આ તળપદો શબ્દ વિદ્યાર્થી મિત્રો. કેરી એટલે કે ની. કેરી માટે ની, જે ખાવાની કેરી માટે ની. કેરી એટલે કે ની. નણંદ એટલે કે પતિની બહેનને નણંદ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. રિઝનિંગ માટે એક ઉપયોગી બને કે નણંદ એટલે કે પતિની બહેન. પતિની બહેન એટલે કે નણંદ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી એવા આપણે શબ્દાર્થ ભણવાનો પ્રયત્ન કર્યા વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને મારી ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. હું અવારનવાર બધું અમારી અપડેટ મૂકતો રહું છું. જો મારો વિડીયો ગમતો તો વિદ્યાર્થી મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરજો. ગમે તો કોમેન્ટમાં લખજો વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગે છે. બરોબર, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.